તરફ રૂપાલા વિવાદ પર બોલ્યા શક્તિસિંહ ગોહિલ, કોઈ પણ શબ્દ બોલતા પહેલા વિચારવું પડે। ભાજપના નેતાઓ ટૂંકા સ્વાર્થ માટે વાણી વિલાસ કરે છે। શક્તિસિંહનું આ નિવેદન તેઓ પહોંચ્યા હતા એક કાર્યક્રમમાં લોકસભાના અને તે દરમિયાન તેઓએ આ નિવેદન આપ્યું છે, જેમાં તેઓએ કહ્યું છે કે રૂપાલાનું જે વિવાદિત નિવેદન છે, કોઈ પણ શબ્દ બોલતા પહેલા વિચારવું પડે। ભાજપના નેતાઓ ટૂંકા સ્વાર્થ માટે વાણી વિલાસ કરે છે। કોઈ પણ સામાજિક આંદોલન વિશે ટિપ્પણી કરવાનો મને અધિકાર નથી। સમાજ સમાજની રીતે કામ કરતો હોય છે, પણ એટલું ચોક્કસ કહીશ કે અમારે સૌએ કોઈ પણ શબ્દ બોલતા પહેલાં 10 વખત વિચાર કરવો જોઈએ। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટૂંકા સ્વાર્થ માટે, વોટ બેંક પોલિટિક્સ માટે, કોઈને ખુશ કરો તમે વાંધો નથી, પણ કોઈને ખુશ કરવા માટે કોઈને નારાજ કરો, ફરી પાછા એમને ખુશ કરવા માટે। રૂપાલા પર કોંગ્રેસના પ્રહાર। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહનું નિવેદન, ક્ષત્રિય સમાજનું નહીં ગુજરાતીઓનું અપમાન, બહેન દીકરીનું અપમાન કરનાર કેવી રીતે સાંસદ બની શકે? બદનામ કરવાનો પ્રયત્ન કરતો હોય એવા વ્યક્તિને કઈ રીતે સંસદમાં ચૂંટીને મોકલવો? જે બહેન દીકરીઓ માટે અપમાનિત શબ્દનો ઉપયોગ કરતો હોય એવા વ્યક્તિને કઈ રીતે નેતા બનાવો? તો મોરબીમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત। વવાણિયા અને મોટી વાવડીમાં ગ્રામજનોએ સોશિયલ મીડિયા પર રૂપાલા વિરુદ્ધના મેસેજ વાયરલ કર્યા। જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારા ગામમાં ભાજપના ચૂંટણી પ્રચાર માટે આવવું નહીંનો પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો। આગામી સમયમાં આના બેનરો લગાવાય તેવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે। તો અરવલ્લી રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર રૂપાલાનો વિરોધ યથાવત। મેઘરજ ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી યોજાઈ। મોટી સંખ્યામાં સામાજિક, યુવા અને અગ્રણીઓએ કર્યા સૂત્રોચ્ચાર। મેઘરજ 3 રસ્તાથી મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી રેલી। મેઘરજ તાલુકા રાજપૂત સંગઠનની રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ। મેઘરજ મામલતદારને આપ્યું આવેદનપત્ર। જામકંડોરણા પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ બાદ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત। જામકંડોરણામાં ક્ષત્રિય સમાજનો વિરોધ। જામકંડોરણામાં રૂપાલાના વિરોધમાં રેલી યોજી। જામકંડોરણા ક્ષત્રિય રાજપૂત સમાજે આપ્યું આવેદનપત્ર। જામકંડોરણા મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર। બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા। ક્ષત્રિય સમાજની એક જ માંગ, રૂપાલાની ટિકિટ રદ થાય। ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહેશે।